સ્ટાર્ટિંગમાં શું કરો કે તમારે યુટ્યુબ પર ચેનલ ક્રિએટ કરવાની, એની પર તમે ડેલી ભલે ભૂલો થાય વિડીયો ક્રિએટ કરો, બનાવો, ભૂલો થાય શોર્ટ વિડીયો બનાવો, મિની બ્લોગ બનાવો, ટેકનિકલ વિડીયો બનાવો, એડિટિંગમાં ભૂલ થાય કંઈ વાંધો નહીં, જવા દો. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ 1 to 1 વિડીયો અપલોડ કરો, ત્યારે મેં તો તમારી ભૂલ પરફેક્શન પર કન્વર્ટ થશે. હે ઓડિયન્સ, શું કરો છો? 2024ની ગાયની રાહ જોઈ રહ્યા છો કે 2024 તો ગયું પણ એના જવાની રાહ જોઈ રહ્યા છો? તો હા, 2024 જશે, એ પણ થોડા દિવસની અંદર, અને 2025 સ્ટાર્ટ થશે. બરાબર? તો આપણે વાત કરી લઈએ 2025ની, સોરી 2024ની, જેની અંદર તમે ઘણા બધા વિચારો કર્યા. યુટ્યુબ સ્ટાર્ટ કરું, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરું, બ્લોગ બનાવો, ચેનલ બનાવો, આ તે ફણાનું ઢીકનું. તો ભાઈ બધી વાતો સાઈડમાં ગઈ, વરસ પૂરું થઈ ગયું, વિચાર્યું ઘણું બધું, પણ થયું કંઈ નહીં. એ સાલું એ નથી સમજાતું કે એ બધું ઠીક છે કે ભાઈ ચલો ચેનલ બનાવવાનું વિચાર્યું, મેં યુટ્યુબ પર કામ કરવાનું તો વિચાર્યું, કમસે કમ આ વર્ષે નહીં પણ આગલા વર્ષે તો થશે નહીં. પણ સાલું એ જે અમુક ચક્કરમાંથી મને સમજાતું નથી કે ભાઈ અમુક ચક્કરમાં એવું થાય છે કે સાલે અલગ અલગ વિચારો આવે છે કે યુટ્યુબ પર વિડીયો તો બનાવું, પણ સાલું સારા નહીં બને તો, કારણ કે ભાઈ આપણે પરફેક્શન સાથે કામ કરવાનું ને, પરફેક્શન સાથે કામ કરવાનું. એ જ ટોપિક, એ જ ભૂલ મિત્રો તમને નડી છે 2024ની અંદર. અને મારો પર્સનલ એક્સપિરિયન્સની વાત કરું તો મેં 1 વર્ષ પરફેક્શનના ચક્કરમાં નકામું કરી નાખ્યું. બિલકુલ ઝીરોથી સ્ટાર્ટ કરેલું, પ્લસ 1% એક દિવસ 1% પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવાનો, નવી આદતોને સુધારવાની. કઈ રીતે? રોજ 1 દિવસ એમ કરીને 90 દિવસનો ચેલેન્જ, સોરી પહેલાં તો મેં 30 દિવસનો ચેલેન્જ લીધેલો, 1 મહિનો મારો વેસ્ટ થયો. બરાબર છે? કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં. માન્યું કે તમે નવી હેબિટ્સ માટે તમે આજે મોટિવેટ થયા કે મારે નવી આદતો મારા જીવનમાં લાવવી જ છે. બરાબર? તમે સ્ટાર્ટ કર્યું, 1 દિવસ ફોલો કરી, 2 દિવસ ફોલો કરી, 3 દિવસ ફોલો કરી, ચોથા દિવસે કોઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે નહીં આ ઉંમરની અંદર. બરાબર? કારણ કે આ એજ એવી છે જે અત્યારની જનરેશનને તમે જુઓ. બરાબર? તો 3 દિવસ મોટિવેશનલ વિડીયો તમે જોતા હોય કદાચ મહિનાથી, ને તમે અચાનક તમને મોટિવેટ તમે થઈ ગયા, અને તમે મોટિવેશનની પાસે તમે કંઈક કામ કરવાનું વિચાર્યું, 3 દિવસ કામ કરો, ચોથા દિવસે બૂમ, કંઈ જ કામ નહીં આવ્યો મોટિવેશન. અને તમે સેલ્ફ ઇમ્પ્રૂવની વાત કરી લઈએ કે જે તમે અમુક આદતો છે ભાઈ 24ની અંદર કે મારે વિડીયો શૂટ કરવા છે, મારે યુટ્યુબ પર બનવું છે, મારે યુટ્યુબ પર કામ કરવું છે, સમજ્યા? તો તમે વિચારતા રહી ગયા કે ભાઈ મારે યુટ્યુબ પર કામ કરવું છે, હું વિડીયો શૂટ કરું છું, અમુક ટાઈમે ટ્રાય કરું છું, બરાબર છે, પબ્લિકમાં જાઉં છું, અમુક ટાઈમે હું એકલો હોય ત્યારે શૂટ કરું છું, રાઈટ? પણ જ્યારે વિડીયો એડિટ કરું ત્યારે વિડીયો અપલોડ કરવાનું મન નથી કરતું બિલકુલ પણ. કેમ? કારણ છે એનું ભાઈ કે તમારે પરફેક્શન જોઈએ. સારું મને કહી દો કે યુટ્યુબ પર પહેલા દિવસે તમે પરફેક્શનથી વિડીયો બનાવતા થઈ ગયા, બરાબર છે, પહેલા જ દિવસથી તમારા જે છે વિડીયોઝ પર 1 મિલિયન વ્યૂઝ આવી જાય, તો કઈ રીતે આવે? એના ચક્કરમાં મેં મારું 1 વર્ષ નકામું કરી નાખ્યું. 2024 લખીને લઈ લેજો. પરફેક્શનના ચક્કરમાં મેં મારું 1 વર્ષ યુટ્યુબના કોન્ટેન્ટ ક્રિએટરમાં મારું વર્ષ બગડ્યું. હા, થોડી ઘણી સફળતા મળી, થોડું ઘણું સુધાર મને જોવા મળ્યું યુટ્યુબની અંદર, ઇનફ છે. બરાબર છે? મારી ચેનલને 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવેલી. બરાબર છે? કારણ કે મને ખબર નથી કે ભાઈ યુટ્યુબ ચેનલ પર ટેકનિકલ વિડીયો બનાવીએ તો ભાઈ અમુક વાતોનું ધ્યાન રાખવું પડે, જેના કારણે મારી ચેનલ મોનેટાઇઝ થવાની હોડમાં હતી, અને ભાઈ યુટ્યુબે મારી ચેનલને ડીમોનેટાઇઝ કરી નાખી. મારી 6 મહિના વર્ષની મહેનત બૂમ બાતલ. લાઈફ બહુ મોટી છે, પણ તમારી પાસે ટાઈમ બિલકુલ નથી. હાલની જનરેશનમાં જોવા જઈએ તો તમારી પાસે બિલકુલ સમય નથી, અને એ તમે પરફેક્શનના ચક્કરમાં
તમે પોતાનો ટાઈમ વેસ્ટ કરો છો, બરાબર છે. તો અત્યારની જનરેશનને કંઈક આવી છે, અત્યારની જનરેશનનો કંઈક આવો પ્રોબ્લેમ છે. જે નવા યુટ્યુબર્સ હોય, જે નવા વ્લોગ બનાવવાનું વિચારતા હોય, વ્લોગર થઈ જવું છે, યુટ્યુબર્સ બનવું છે, ટેકનિકલ વિડીયો બનાવે છે, મેં XYZ કોઈ બી વસ્તુ હોય, બરાબર. તો હું મારી વાત કરી લઉં કે મારું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે મેં 1 વર્ષ મારું બરબાદ કર્યું. નવી બુક્સ વાંચી, નવા જે સિગ્મા મેલ જે છે કે ભાઈ એટીટ્યૂડથી ચાલવાનું, પબ્લિકની અંદર તમારો સારો પ્રભાવ બહાર પડે, બરાબર છે. તમે કોઈ છોકરીનો ભાવ નહીં આપવાનો, આ તે ફલાણું ઢીકનું, કોઈ જ કામ નથી આવતું. તો મારો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો જ છે કે 2024 કયું મારી જેમ વેસ્ટ થયું, તમારે પણ થયું હશે. તમે વિચારતા હશો કે મારે યુટ્યુબર બનવું છે, મારે યુટ્યુબ પર ક્રિએટ વિડીયો કરવા છે, મારે એટોમિક હેબિટ્સ મારી નવી આદત છે ને સુધારવી છે, મારે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, કે મારે ભાઈ જે છે પરફેક્શન લાવવું છે કોઈ વાતમાં. તો એ ક્યારેય નહીં આવે. પરફેક્ટ કોઈ દિવસ થવાતું નથી ને થશે પણ નહીં. મારી વાત ધ્યાનથી સાંભળજો. તમે મારો 1 વર્ષનો એક્સપિરિયન્સ તમને કહું છું. મારા વિડીયોઝ પર તમે ગાળો લખશો, કોમેન્ટ્સ આપશો, બરાબર છે. વ્યૂઝ નહીં, મને ખબર છે સ્ટાર્ટિંગમાં મારા વિડીયોઝ પર વ્યૂઝ નહીં આવે, કારણ કે આ બેકગ્રાઉન્ડ છે, બરાબર છે. અને મને વિશ્વાસ છે મેં મારી પાછલી ચેનલની અંદર મહેનત કરી છે, એ જ મહેનત મને હાલમાં હું કરવા જઈશ તો મને બેટર થશે. કારણ કે મેં મારું કેટલા વર્ષ યુટ્યુબની અંદર ટ્રાય કરું છું, બનાવું છું, અસફળ થયો છું, ઘણી વખત મને ડિમોટિવેટ પણ થયો છું. કેમ કે પરફેક્શનના ચક્કરમાં મેં મારા કેટલા વર્ષ બગાડી નાખે છે યુટ્યુબમાં. તો ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ભાઈ પરફેક્શનના ચક્કરમાંથી તમને પણ લોકોને બહાર કાઢું અને તમે પણ પરફેક્શનના ચક્કરમાંથી બહાર નીકળો, બરાબર છે. સ્ટાર્ટિંગમાં શું કરો કે તમારે યુટ્યુબ પર ચેનલ ક્રિએટ કરવાની, એની પર તમે ડેલી ભલે ભૂલો થાય વિડીયો ક્રિએટ કરો, બનાવો, ભૂલો થાય શોર્ટ વિડીયો બનાવો, મિની બ્લોગ બનાવો, ટેકનિકલ વિડીયો બનાવો, એડિટિંગમાં ભૂલ થાય, કંઈ વાંધો નહીં, જવા દો. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ 1 to 1 વિડીયો અપલોડ કરો, ત્યારે મેં તો તમારી ભૂલ પરફેક્શન પર કન્વર્ટ થશે.